કમર કે મણકાનો દુખાવો થાય ત્યારે તમે પણ સોસાયટી કે ગામડામાં જઈને ટચકાઓ ફોડાવડાવો છો અને ભારે હાથે માલિશ કરાવડાવો છો તો સાવધાન, આ વિડીયો તમારા માટે છે. તમારી આ નાની એવી ભૂલ તમારી ગાદીને ડેમેજ કરી શકે છે અને તમને વ્હીલચેર પર લાવી શકે છે. લોકોને લાગે છે કે મણકો કે ગાદી ખસી ગઈ હોય તો ટચકો ફોડાવીને અથવા તો માલિશ કરીને એમને જગ્યા ઉપર સેટ કરી દઈએ, પરંતુ ભાઈ જરા થોભો. આ મણકો અને ગાદી ખૂબ જ નાજુક સ્ટ્રક્ચર છે. ગાદીનું સ્ટ્રક્ચર એ ફુગાની અંદર જેલી ભરેલા સબસ્ટન્સ જેવું હોય છે. જો એને જોરથી દબાવવામાં આવે તો ગાદી ફાટીને આજુબાજુમાં રહેલી નસોને ડેમેજ કરે છે અને તમને પેરાલિસિસ જેવી પરિસ્થિતિ પણ પેદા કરી શકે છે. કમરના 100 માંથી 95% કેસમાં ક્યારેય પણ ઓપરેશનની જરૂરિયાત નથી હોતી. આથી ચોડાવાનું બંધ કરીને અને ઓપરેશનનો ડર રાખ્યા વિના યોગ્ય ફિઝિયોથેરાપી અને હળવી કસરત કરવાનું ચાલુ કરો, જેનાથી સ્નાયુઓ મજબૂત થશે અને ખસેલો મણકો અને ગાદી ઉપરનો સોજો આપોઆપ ધીમે ધીમે એની જગ્યા પર આવી જશે. દેશી નુસ્ખાઓના ચક્કરમાં આવીને તમારા મણકા અને ગાદીને ડેમેજ ના કરો અને યોગ્ય સાયન્ટિફિક એપ્રોચ રાખીને તમારી ટ્રીટમેન્ટ કરાવો. જો તમે પણ કમર ચોડાવી હોય અને ટચકા ફોડાવેલા હોય તો યસ લખીને મને કમેન્ટ કરો અને હું આપની કમરના દુખાવો દૂર કરવાની સંપૂર્ણ વિગતો આપને પર્સનલમાં મોકલી આપીશ. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.